નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારમાંથી વીજ બિલની રકમ મંજૂર થતા મધ્ય ગુજરાત વીજ કંપનીને 8.42 કરોડનો ચેક આપી નગરની સુખાકારી માટે હવે વીજ કાપથી પાણી અને ડ્રેનેજની સમસ્યા નહીં થાયનું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું। ડભોઈ નગરપાલિકાનું વીજ દેણું ચૂકતે થયું। ડભોઈ નગરપાલિકાનું છેલ્લા વર્ષ 2023થી વીજ કંપનીનું દેવું આશરે 9 કરોડ જેટલું હતું। વારંવાર વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપવાની કાર્યવાહી થતી હોય પાલિકા દ્વારા વર્ષ 2023-24 સરકારમાં વીજ બિલ ભરવા માંગ કરી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સરકારમાં રજૂઆત બાદ પાલિકાને 8 કરોડ 39 લાખની માતબર રકમ મળી હતી અને સ્વભંડોળમાંથી 3 લાખ કરી ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહના હસ્તે વીજ કંપનીના કર્મચારીઓને 8.42 કરોડનું વીજ બિલ ચૂકવવામાં આવ્યું। પ્રમુખ દ્વારા નગરના વિકાસ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સરકારનો આભાર વ્યક્ત કરતા નગરને મળેલ સોલાર પેનલ થકી પાલિકાનું વીજ બિલનું ભારણ પણ ઘટવા લાગ્યું હોવાની જણાવીને આભાર વ્યક્ત કર્યો હતો। 2023-24માં સરકારના રજૂઆત કરી હતી જે જીબીમાં વારંવાર કનેક્શનો કાપવાની નોટિસો મળ્યા કરતી હતી કેમ કે વારીગૃહ અને ગટરના કૂવાના બિલો નગરપાલિકાઓ ભરી શકતી નથી। નગરપાલિકા ડભોઈમાં પણ આ જ પરિસ્થિતિ હોય તે 2023-24માં રજૂઆત કરી હતી ને એમાં રૂપિયાની માગણી કરી હતી। તે માગણી 2025માં પૂર્ણ થઈ છે અને 8.39 કરોડ ને બીજા 3 લાખ સ્વભંડોળમાંથી નગરપાલિકાને ઉમેર્યા છે એટલે કે 8.42 કરોડ રૂપિયા જીબીને અમે આજે ચેક સુપરત કર્યો છે। એટલે એવું કહેવાય કે ડભોઈ નગરના માથેથી દેવું હળવું કરવાની કામગીરી અમે નગરપાલિકાનું બોર્ડ સારી રીતે નિભાવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે। આ તબક્કે હું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેમને આ જીબીના ચેક તો ખરા સાથે સાથે સિનિયર સિટીઝન જે રિટાયર થયેલા કર્મચારીઓ છે એ લોકોના પણ 7 કરોડ જેટલી માતબર રકમ ગ્રેજ્યુએટીની રકમને બધી ચૂકવણી કરવામાં આવી છે ને એ રૂપિયા બી શોર્ટ ટાઈમમાં બીજો ચેક બી આપશે એટલે ધારાસભ્યના હાથે અમે એનો બી વિતરણ કરવાના છે। આ તબક્કે ફરીથી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેને જીબીનું જે માથા પરનું દેવું નગરપાલિકાનું હતું એ અમે ફેબ્રુઆરી સુધી 2025 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી 0 કરવાની બાંહેધરી કરી છે। આજે ગ્રાન્ટ જે મળી છે દરેક નગરપાલિકા ખોટ કરતી હોય છે એટલે દરેક નગરપાલિકામાં રેન્ડમલી લોકો સિલેક્ટ કરતા હોય છે। અમે વર્ષ પહેલા માંગણી કરી હતી 1.5 વર્ષ પહેલા 23-24માં તો એ તબક્કે આ 24માં માંગણી ધારાસભ્યએ રજૂઆત કરી હતી ને તબક્કે હમણાં પણ 10 મહિના પહેલા જીબી વાળા નોટિસ આપવા આવ્યા હતા કે કનેક્શન કાપવાના છે એટલે એ અમે સૂચના ધારાસભ્યશ્રીને પણ આપી હતી ને થોડાક કામો ધારાસભ્યશ્રીએ બી માથા પર લીધા હતા અને આ તૈયારીમાં જ આ કામ થયું એટલે 8.42 કરોડ એટલે 8.39 સરકારમાંથી આપી ગ્રાન્ટ ને બીજા 3 લાખ અમારા સ્વભંડોળમાંથી આપવામાં આવે છે એટલે 8.42 કરોડ જીબીનું ભારણ ઘટાડવા માટે આ ચેક અર્પણ કરવામાં જીબીને આપવામાં આજે આવ્યો છે। આજે જીબીનું જે લેનું નગરપાલિકાનું બાકી છે તે ખાસી કેટલી હશે? હજુ થોડું બાકી રહેશે પણ મેક્સિમમ 1 કરોડની આસપાસ હશે, વધારે નહીં હોય। હવે 1 કરોડની અંદર છે, 74 લાખની આસપાસ હવે બાકી રહેશે।